ચેનલ ઓફ વડોદરા। પાદરા ખાતે 7 દિવસીય ગણેશ પ્રતિમાનું વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાદરા પોલીસ મથકે સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાયો હતો, જેમાં 7 દિવસનું અતિથિ માની દાદાને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી, જેમાં પાદરા પોલીસ પરિવારના જવાનો સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પાદરા પોલીસ દ્વારા ગણપતિ દાદાને વિસર્જનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। વર્ષોથી ઇતિહાસમાંથી પાદરાના ઇતિહાસમાં સૌપ્રથમ પાદરામાં પોલીસ સ્ટેશનમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। એટલા વર્ષોથી 7મા દિવસે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા સ્ટાફ દ્વારા આજ રોજ પાદરા પોલીસ સ્ટેશનના અંગારમાં હર્ષોલ્લાસથી પોતાના સહપરિવાર સાથે આજ રોજ હર્ષોલ્લાસથી ગણપતિ દાદાને ખરેખર પાદરાનો વિદાય કરવામાં આવે છે। જેમ પરંપરાગત રીતે વર્ષોથી સાર્વજનિક ગણપતિ પાદરા પોલીસ સ્ટેશનમાં સ્થાપિત થતા હોય, ચાલુ વર્ષે પણ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી ચારણ સાહેબના અધ્યક્ષસ્થાન હેઠળ સાર્વજનિક ગણપતિ અમારા પાદરા પોલીસ સ્ટેશનમાં સ્થાપિત કરેલ અને ગણપતિ 7 દિવસ અમોએ ગણપતિ બંદોબસ્ત તેમજ અન્ય કામગીરીમાં રોકાણ હોય તેમ છતાં ગણપતિ દાદાની સેવા પૂજામાં ટાઈમ કાઢી અને 7 દિવસ અમે ગણપતિ રાખેલા છે અને આજ રોજ ગણપતિ દાદાનું ધામધૂમથી અને સર્વ પોલીસ તેમજ આજુબાજુના આગેવાનો વડીલો અમારા પીઆઈ સાહેબ શ્રી સર્વે ગરબા તેમજ તેમને ગણપતિ દાદા ગરબા તેમજ અન્ય રીતે સારી રીતે કથા પૂજન કરી ગણપતિ દાદાનું આજ રોજ વિસર્જન કરવામાં આવે છે।